નમસ્તે બાળ મિત્રો, કેમ છો? બાળકો, અગાઉ આપણે ધોરણ 5 હિન્દી વ્યાકરણમાં મુહાવરેનો અભ્યાસ કર્યો હતો, બરાબર ને? તો ચલો આજે આપણે જોઈશું વચન. વચન એટલે એક વચન, બહુવચન. આ રીતે આપણે આજે વચન કોને કહેવાય તે આજે આપણે શીખીશું. चलो, निम्नलिखित अविभाग और ब विभाग के वाक्यों को ध्यान से पढ़िए. बराबर. चलो, અહીં આપણે અવિભાગને અને બ વિભાગને ધ્યાનપૂર્વક વાંચીશું અને સાંભળીશું. બરાબર. પહેલો, રામુ કે પાસ એક કેલા હે. બરાબર. બીજું એટલે કે બ વિભાગમાં પહેલું જોઈએ, સતીશ કે પાસ 2 કેલે હે. જો બાળકો, અહીં આપણે જે લીટી જોઈ તો તે લીટીમાં આપણે ક્યાં ઘડી લીટી દોરી છે? અહીં કેલા અને અહીં કેલે. તો એક વચન હોય તો આપણે એને કેલા કહીએ, બરાબર ને? પરંતુ બહુવચન હોય ત્યારે તેને શું કહેવાય? કેલે. અહીંયા આપણે આગળ લખ્યું છે કે એક કેલા હે ને અહીંયા લખ્યું છે કે 2 કેલે હે. બરાબર. એટલે આ છે એક વચન અને આ છે બહુવચન. બરાબર. ત્રીજું, રાની કે પાસ મોમબત્તી હે. જો અહીં શું કહે છે કે રાની કે પાસ મોમબત્તી હે, તો અહીં દાસી કે પાસ મોમબત્તિયા હે. બરાબર. અહીં છે એક વચન એટલે કે એક જ મોમબત્તી છે. બરાબર. અ વિભાગમાં એક જ મોમબત્તી છે, જ્યારે બ વિભાગમાં મોમબત્તિયા એટલે કે એકથી વધારે મોમબત્તિયા છે. પછી પાંચમું કે ગાંવ મેં પાઠશાલા હૈ. શું કહે છે કે ગાંવ મેં પાઠશાલા હૈ. તો આ બાજુ શહેર મેં પાઠશાલાએ હૈ. શું કહે છે કે શહેર મેં પાઠશાલાએ હૈ. તો ગામ હોય તો ગામની અંદર એક જ શાળા છે એટલે કે એક જ પાઠશાલા છે, જ્યારે શહેરમાં ઘણી બધી પાઠશાળાઓ છે. બરાબર. એ જ પ્રમાણે આપણે જો અહીં છે કે ઘર મેં લડકા ખેલતા હૈ. શું છે? ઘર મેં લડકા ખેલતા હૈ. એક છોકરો હોય તો તે તેના ઘરમાં રમી શકે. બરાબર. અહીં બ વિભાગમાં શું કહ્યું? મેદાન પર લડકે ખેલતે હૈ. શું કહ્યું? ઘણા બધા છોકરાઓ હતા તો એ ઘણા બધા છોકરાઓ ઘરમાં રમી શકે? તો નહીં રમી શકે. કેમ? કારણ કે તે ઘણા બધા છોકરાઓ છે, એટલા માટે અહીં કીધું કે મેદાન પર લડકે ખેલતે હે. બરાબર. અહીં આપણે જોવાનું છે લડકા અને લડકી એટલે કે એક વચન અને બહુવચન. પછી છે ઘોડા તેજ દોડતા હે. ઘોડા એટલે કે એક જ ઘોડો છે, તો શું કહ્યું? ઘોડા તેજ દોડતા હે. નહીં, ઘોડે તેજ દોડ રહે હે. જો અહીં ઘોડે કીધું છે, ઘોડે એટલે કે એક કરતાં વધારે હોય તેને બહુવચન કહેવાય. તો એક કરતાં વધારે ઘોડા હતા એટલે અહીં કીધું ઘોડે તેજ દોડ રહે હે. સમજ પડી ને? તો ચલો હવે આપણે નીચે જોઈએ. उपर्युक्त अविभाग तथा ब विभाग में हर एक वाक्य में एक एक रेखांकित किया है, शब्द रेखांकित किया है. अविभाग के रेखांकित शब्द केला, लड़का, मोमबत्ती, घोड़ा और पाठशाला एक व्यक्ति या पदार्थ का એટલે કે ચીઝ કા એટલે કે એક પાઠશાલા એક મકાન છે. બરાબર. એટલે એક પદાર્થ છે. અને बोध कराते हैं जिसे एक वचन कहते हैं. ब विभाग के रेखांकित शब्द केले, लड़के, मोमबत्तियाँ, घोड़े और पाठशालाएँ एक से ज़्यादा व्यक्ति या पदार्थ એટલે કે चीज़ का बोध कराते हैं जिसे बहुवचन कहते हैं. समझ पड़ी ने बाळको કે બહુવચન કોને કહેવાય અને એક વચન કોને કહેવાય? એક વચન એટલે કે ફક્ત એક જ વસ્તુ વ્યક્તિ હોય તો તેને એક વચન કહેવાય, પરંતુ એક કરતાં વધારે હોય તેને બહુવચન કહેવાય છે. બરાબર.
उपर्युक्त वाक्यों को पढ़ने से मालूम होता है कि कर्ता एक वचन में है, वहाँ क्रियापद भी एक वचन में आता है. કર્તા એટલે કે જે વ્યક્તિ છે તે એક જ છે, બરાબર. તે ક્રિયા પણ એક જ વચનમાં કરે છે. કે જો અહીં આપણે પહેલાં જોયું, રામુ કે પાસ એક કેલા હૈ, બરાબર. તો રામુ છે તે કર્તા છે અને ક્રિયા કઈ છે? ક્રિયાપદ છે એક કેલા. સમજ પડે છે ને કે કર્તા બહુવચન મેં હે, વહાં ક્રિયાપદ બહુવચન મેં આતા હૈ. જો પછી અહીંયા જોઈએ કે ઘોડે તેજ દોડ રહે હે. ઘોડે એટલે એ બહુવચન છે, એક કરતાં વધારે છે એટલે દોડ રહે હે. આ જો અહીંયા ક્રિયાપદ આપને આપ્યું છે રહે હે અને અહીં ક્રિયાપદ છે રહા હે, એટલે કે એક વચન હતું એટલે રહા હે, અને અહીંયા બહુવચન છે એટલે કે રહે હે, બરાબર. એટલે કે જે એક વચનમાં હોય ત્યાં કર્તા પણ એક વચન હોય અને ક્રિયાપદ પણ એક વચન જ હોય છે. જ્યારે બહુવચન હોય ત્યારે કર્તા પણ બહુવચનમાં હોય અને ક્રિયાપદ પણ બહુવચનમાં હોય છે, બરાબર. હવે જોઈએ, याद रखें शब्द के जिस रूप से उसकी संख्या का बोध हो उसे वचन कहते हैं, બરાબર. એટલે કે જે શબ્દ હોય તો કે જે શબ્દનું જે સંખ્યાના રૂપમાં, એટલે કે અહીંયા જો અહીંયા કહ્યું છે કે એક કેલા ને અહીંયા કહ્યું છે કે દો કેલે, એટલે કે આ સંખ્યાના જે સંખ્યાનો બોધ હોય તો તેને શું કહેવાય? વચન કહેવાય. બહુવચન કે એક વચન કહેવાશે નહીં, ફક્ત શું કહેવાશે? વચન. હવે આગળ જોઈએ આપણે એક વચન. હવે જોઈએ એક વચન કોને કહેવાય? તો કે શબ્દ કે जिस रूप से एक ही प्राणी या पदार्थ का बोध हो उसे एक वचन कहते हैं. એટલે કે આપણે શબ્દથી આપણે ખબર પડે કે શબ્દનું જે રૂપ છે તેનાથી એક જ પ્રાણી અથવા તો એક જ પદાર્થ તેનો આપણે બોધ મળે છે તો તેને કહેવાશે એક વચન. જેમ કે ઉદાહરણ, ગમલા, નદી, રાણી, બરાબર. આ એક વચનમાં છે. હવે જોઈએ બહુવચન. शब्द के जिस रूप से एक से ज़्यादा प्राणियों पदार्थ का बोध हो उसे बहुवचन कहते हैं. उदाहरण, गमले, नदियाँ, रानियाँ. समझ पड़ी ने बाळको? મેં તમને ટૂંકમાં કહ્યું કે એક હોય તો તેને કહેવાશે એક વચન, પરંતુ એકથી વધારે હોય એટલે કે 2, 3, 4 ગમે તેટલા, એકથી વધારે હોય તેને કહેવાશે બહુવચન. समझ पड़ी ने અહીં? चलो હવે આપણે આગળ જોઈએ. यहाँ आपकी पाठ्य पुस्तक में प्रयुक्त शब्दों के एक वचन बहुवचन दिए गए हैं, पढ़कर याद रखिए. જો અહીં એક વચન અને બહુવચન આપ્યું છે તો હવે એ જ શબ્દ, એક જ શબ્દ છે તો કે એ જે શબ્દ છે તે વચનમાં છે, તો હવે એને એક વચનમાં શું કહેવાય અને બહુવચનમાં શું કહેવાય તે અહીં આપણે જોઈશું. અને આ દરેક એક વચન અને બહુવચન જે આપ્યા છે અહીંયા જે શબ્દો, તે દરેક શબ્દ આપણે પાઠ્યપુસ્તક એટલે કે આપણા અભ્યાસક્રમમાં આવે તેવા છે. મેં એક વચન હોય તો હું એમ જ કહેવા કે મેને યે કિયા. હમ પણ જો અમે બધાએ સાથે મળીને કર્યું હોય તો આપણે એવું કહેવાનું, હમ સબને યે કિયા, બરાબર. સબ્જી એટલે એક જ સબ્જી હોય, સબ્જીયા તો ઘણી બધી સબ્જી હોય તે. હું એટલે કે કોઈ પણ વાક્ય પૂરું થાય તો એક વચનમાં હોય ત્યારે હું, અને જ્યારે બહુવચનમાં હોય ત્યારે હે. પછી બચ્ચા, એક છોકરો હોય ત્યારે શું કહેવાશે? બચ્ચા, અને ઘણા બધા છોકરા હોય તો કહેવાશે બચ્ચે. ચીજ એટલે કે એક જ વસ્તુ હોય, ચીજે તો એકથી વધારે વસ્તુ હોય તે. હે અને આ હે, જો આ દરેક હેમાં ફરક છે. અહીં ફક્ત ફરક એટલો છે કે અહીં મીંડું નથી અને અહીં ઉપર મીંડું આપ્યું છે, બરાબર. બહુવચન હોય ત્યારે ઉપર મીંડું લગાવાય, પરંતુ એક વચનમાં ઉપર ટપકું લગાવાશે નહીં. યહ, યહ એટલે કે આ, ને યે એટલે કે આ પણ બહુવચનમાં, અને આ યહ એટલે કે એક વચનમાં. વહ એટલે કે દૂરનું વસ્તુ છે પણ એક વચન,
ને વે દૂરનું વસ્તુ છે પણ બહુવચનમાં. થા, થે, થી, થી. જો અહીં પણ થીમાં ફરક છે કે અહીં ઉપર તબકું આપ્યું છે, અહીં તબકું આપ્યું નથી. બરાબર. બહુવચન હોય ત્યારે હે, થી આવા કોઈ શબ્દ હોય તો ઉપર તબકું હોય તો એ સમજવાનું કે આ બહુવચન છે. પરંતુ ન આપ્યું હોય તબકું એવું તો સમજવાનું કે આ એકવચન છે. તુમ એટલે કે આપ. બરાબર. એકવચનમાં તુમ અને બહુવચનમાં આપ. ભૂલ અને ભૂલે. કચોરી, કચોરિયા. બાટ, બાતે. બીમારી, બીમારિયા. મસાલા, મસાલે. હાથી, હાથી. અમુક શબ્દ બાળકો એવા પણ હોઈ શકે કે જે એકવચન અને બહુવચનમાં સરખા જ હોય. ત્યારે આપણે શું કરવાનું કે જે વાક્ય રચના હોય તો એ વાક્ય રચના ઉપરથી આપણે અનુમાન લગાવવાનું કે આ વાક્ય એકવચનનું છે કે બહુવચનનું. બરાબર. એટલે કે આપણે જો યહ હાથી હે તો બહુવચનમાં પણ આપણે ખબર કેવી રીતના પડી કે આ એકવચન છે કે બહુવચન? તો ત્યારે ઉપર આપણે જોયું હે એના ઉપર તબકું હતું. બરાબર. બહુવચન હોય તો તબકું હોય, એકવચન હોય તો તબકું ન હોય. તો યહ હાથી હે તો જો તબકું હોય તો આપણે સમજવાનું કે આ બહુવચનનું વાક્ય છે. તબકું ન હોય તો એ સમજવાનું કે આ એકવચનનું વાક્ય છે. બરાબર. ટોકરી, ટોકરિયા. ફૂલ, ફૂલ. જો અહીં પણ એવું જ આવ્યું કે એકવચન અને બહુવચનમાં બંને સરખું જ હોય છે. એટલે આપણે આ પ્રમાણે આપણે યાદ રાખવાનું. ભવરા, ભવરે. દાલી, દાલિયા. હવા, હવા. કિરણ, કિરણે. લતા, લતાએ. મછલી, મછલિયા. ધુઆ, ધુએ. બગીચા, બગીચે. તિતલી, તિતલિયા. નદી, નદિયા. ચીતી, ચીતિયા. બાળકો જ્યારે એકવચન અને બહુવચન હોય ત્યારે જોડણીમાં પણ સુધારો થાય છે. જો અહીં જોડણી છે તો અહીં જોડણી જો અને અહીં જે જોડણી છે તે અલગ અલગ. જ્યારે એકવચનમાં અને બહુવચન હોય ત્યારે જોડણીમાં ફરક પડશે. એટલે આપણે જોડણી પણ સુધારતા જવાની. મધુમક્ખી, મધુમક્ખિયા. કમળા, કમરે. રાસ્તા, રાસ્તે. ડાકુ, ડાકુ. લડકા, લડકે. અસરફી, અસરફિયા. સરદાર, સરદાર. રાજા, રાજા. બરાબર. આગળ જોઈએ આપણે. એકવચન અને બહુવચનમાં ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. કહાની, કહાનિયા. ગધા, ગધે. ફાવડા, ફાવડે. ગાય, ગાયે. કદાહી, કદાહિયા. કરેલા, કરેલે. કિતાબ, કિતાબે. આમ, આમ. મક્ખી, મક્ખિયા. મોહલ્લા, મોહલ્લે. લહર, લહરે. પુસ્તક, પુસ્તકે. કુર્સી, કુર્સિયા. પાઠશાલા, પાઠશાલાએ. ગલી, ગલિયા. નાલી, નાલિયા. છિલકા, છિલકે. કેલા, કેલે. આડત, આડતે. સડક, સડકે. ભાંજા, ભાંજે. પહેલી, પહેલિયા. પહાડ, પહાડ. બાળકો મેં જે કહ્યું તે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજજો. એકવચન અને બહુવચનમાં અમુક શબ્દો સરખા હોય છે તો તેને આપણે ધ્યાન રાખવું એ ખૂબ જ અઘરું છે. એટલે આપણે જે વાક્ય હોય તો તે વાક્ય ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આ એકવચનનું છે કે બહુવચનનું. અને જ્યારે એકવચનમાં હોય ત્યારે તે શબ્દની જોડણી અલગ રીતે લખાય છે અને બહુવચનમાં હોય તો તે શબ્દની જોડણી અલગ રીતે લખાય છે. બરાબર. જો અહીં ફરી એક વખત તમને બતાવું કે કહાની છે તો આ કહાનીમાં અણી ની છે તે કઈ રીતના લખ્યો છે અને આ કહાનીમાં ની કઈ રીતને લખ્યો છે એ તમે જુઓ. બરાબર.
એટલે એકવચન અને બહુવચનમાં જોડણી સુધારાશે. હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. प्रश्न 1, निम्नलिखित शब्दों का बहुवचन लिखिए. તો અહીં આપણે જે શબ્દો આપ્યો છે તો તે શબ્દોનું બહુવચન કરીશું. બરાબર. આ તમારે ધ્યાનપૂર્વક નોટબુકની અંદર લખવાનું રહેશે. મેં ફક્ત અહીં બોલીશ, તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, પહેલું રૂપિયા. તો રૂપિયાનું બહુવચન શું થશે બાળકો? રૂપિયે. मुर्गी, मुर्गिया. करेला, करेले. गमला, गमले. गुड़िया, गुड़िया. परी, परिया. हाथी, हाथी. कन्या तो कन्याएं. बाट, बातें. कहानी, कहानियाँ. खिलौना, खिलौने. किताब, किताबें. बराबर. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. रेखांकित शब्द का बहुवचन करके वाक्य फिर से लिखिए. તો બાળકો, અહીં હું તમને એકાદ બે વાક્ય બનાવતા શીખવીશ. બાકીના તમારે જાતે જ બનાવવાના રહેશે. વાક્ય અલગ નહીં બનાવો તો ચાલે, આ જ વાક્યમાં તમારે સુધારો કરી દેવાનો. પરંતુ એકવચન આ જે વાક્ય છે તેના નીચે જવાબ કરીને ફરીથી નવું વાક્ય લખવાનું રહેશે. પહેલું, પિતાજી બાજાર સે કિતાબ લાએ. તો અહીં કિતાબના નીચે લીધી છે એટલે આપણે કિતાબને બહુવચનમાં કરવાનું છે. તો કિતાબનું બહુવચન થશે કિતાબે. બરાબર. તો તે જ પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું કે પિતાજી બાજાર સે કિતાબે લાએ. બરાબર. આ રીતના આપણે વાક્ય બનશે. બીજું, બકરી દૂધ દેતી હે. તો બકરીના નીચે લીધી છે તો બકરીનું બહુવચન શું થશે? બકરિયા. તો આ રીતના થશે બકરિયા દૂધ દેતી હે. બરાબર. ત્રીજું, મેં પાઠશાલા જાતા હું. મેંનું બહુવચન હમ. હમ પાઠશાલા જાતે હે. જો હુંનું હે થયું ને એટલે અહીંયા બહુવચન આવશે ત્યારે વાક્ય પણ બદલાશે. ચોથું, વહ કભી જૂઠ નહીં બોલતા. વહ, વહનું વે. વે કભી જૂઠ નહીં બોલતે. સમજ પડી ને? હવે આ જ પ્રમાણે તમારે બાકીના 3 વાક્ય બનાવવાના રહેશે. નદીનું થશે નદિયા. કુત્તાનું થશે કુત્તે. અને દાનાનું થશે દાને. બરાબર. હવે તમારે નોટબુકની અંદર વચન એટલે કે વ્યાકરણ નંબર 4 વચન તે તમારે વ્યવસ્થિત સારા અક્ષરથી નોટબુકમાં લખવાનું રહેશે અને સ્વાધ્યાય પણ લખવાનું રહેશે. દરેક વાક્ય બનાવવાના રહેશે. સમજ પડી ને બાળકો? થેન્ક યુ.